ગમે ત્યારે યાદ કરે તો એક એક શબ્દ આવી જાય. આપણે કેસેટમાં ટેપિંગ થાય ને એવું આપણા તનમાં હોય. કબીર સાહિત્ય મોકલન સંત કરજો વિચાર, વગર પાણીએ નીપજે દીઠ એકને ફળ ચાર. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જે ચિત્ત બોલવામાં આવે ને એ કેસેટ છે. એમાં બીજી વસ્તુ ડિલીટ થાય ને ત્યારે આવી વસ્તુ સંપાય. બીજી વસ્તુ ડિલીટ કરવામાં મહેનત ઘણી બધી કરવી પડે. એકનું એક પદ તમે કેટલું અનંત ઘણું એકનું એક જાવ નાવ તારે માન શેડો માન શાટિંગ થાય એટલી મહેનત હોય ત્યારે આ વસ્તુ જોઈએ. આપણે ઘનશ્યામ મહારાજ ક્યારેક વાત કરે તો એ વાત કરતા ને શબ્દને ક્યારેક આપણે લક્ષણ લીધા હોય તો ખબર પડે કે નોટ લઈ લીધી હોય, પેન હાથમાં લઈ લીધી હોય, રાતનો સમય હોય અને ભજન ઢોળ કંઈક પણ રચના ચાલુ થઈ હોય ત્યારે ઊંઘને દા નહીં દેવાનો. એકલા કદાચ અનંત ઘણું વાત કરતા હોય તો આપણે વાતને ક્યારેક સાંભળવી ને ક્યાંય આંખમાં આહુડા વહી જાય, શબ્દ ઉપર શબ્દ નો બે ત્યારે તો કેટલી મહેનતી છે. બોલો આપણે મારી વાત કરું હો, પાછું બીજાને એવું નહીં કે વાળો કરી અને તરત ખાટલો કરી મૂકી જવાનો. હવે એમાં એ શબ્દ વાંહી ક્યારે જવું અને હવે 7 વાગે ઊભું થવું, ક્યારે એ શબ્દ વાંહે જવું. એમ આપણને અહીંયા ઘણા એમ કહેતા રામ 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 મરામ રામ રામ મરા, એનો એ અક્ષર આમ ફેરવો તો બીજી ભેદ થાય છે ને. આ બધું એવું જ છે. એક અક્ષર આમ ફરી જાય તો હવળું થઈ જાય ને આમ ફરી જાય તો અવળું થઈ જાય. એટલે શબ્દ આપણને ઘણા બધા સમજવા માટે કહેતા હોય. જેને આ કળ્યું છે ને એ કરે છે કિલો. આપણે આ વાતને નથી ખબર એટલે કિલો નતો, પણ હવે આ વાતને આપણે કળવી છીએ. ગુરુ મહારાજ એટલે શું, ગુરુ મહારાજ શું આપણને આપે છે એનો અનુભવ થયો એટલે હવે આપણે કિલો કરવી છે. કળિયું કરે છે કિલો. મોતી શબ્દ કહેવાય, હીરા કહેવાય, નામ કહેવાય, જે કેવું હોય તમારે એને કહેવાય. એટલે થોડો શબ્દનો અનુભવ કરવો. ઘણા વખત આપણે સાંભળશું ને ત્યારે માંડ થોડું શરૂઆત થાય. એક સાંભળું બધું નહીં આવે, એટલે એટલું બધું ઉતાવળું ન થવું, ધીમી ગતિએ. સારું કહેવાય, ગુરુ મહારાજની કૃપા કહેવાય. આ રચનામાં ઓસા મહારાજ સકડી ગયા કોરડાવાળા. આવું કોણ ગાય છે? લે ન્યા કણે એ જ નામ ને આયા એ જ નામ. એવું થાય ને કે અહીંયા આવું કઈ બહુ એમ સાંભળ્યું નથી માં. એ તો સંતોની રીતુ હોય. અનુભવ તો કરી એટલે નામાસણ આવે ને ત્યાં કઈ ન લે. છેલ્લે નામાસણ આવે ને ત્યાં કણે ગોતી લે કે આ વસ્તુ અહીં છે. પણ એ પૂછે ખરા, ટકોર કરે. આપણે એટલા બધા બેઠા છે, બધા આપણા ઘાટના ગોળા થઈને બેઠા છીએ, પણ પાણી ફેરાતું હોય એમાં કંઈક પાણી ઉકળતા વાળું થતું હોય ત્યારે સંતો એને ટકોરતા હોય. કેવું ગરમ છે ને કેવું ઠંડુ છે, કેવું ગરમ છે ને કેવું ઠંડુ છે. એટલે આપણને ક્યારેક શબ્દ વાપરવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મચ્છર, આમાં ક્રોધ ને આ બધી વસ્તુ કેટલીક છે એનો અનુભવ સંતો કરતા હોય. ન કરતા હોય એવું નથી, કરતા જ હોય. એટલે એટલા માટે આપણે સાંભળેલું હોય છે ને તો કોઈ કદી ઉપયોગ થાય છે. બસ મારો કહેવાનો ભાવાર્થ એટલો, સાંભળેલો છે તો ઉપયોગ થાય છે. તો કોક દી કેવી ટકોર આવે ને તો નક્કી તમને થઈ છે કે આ ટકોર આવે છે, મારથી ગરમ ન થવાય, ઉભરો ન આવે. આ સંતની લક્ષણ. અને હવે